નમસ્કાર સાથીઓ, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન્ફાઇન્ટ એજ્યુકેશનમાં. તો વાલા મિત્રો, આજે આપણે વાત કરવી છે કે નિવૃત્ત કર્મચારીઓ માટે પીપીઓ નંબરને લઈ આવ્યા છે જે ખુશીના સમાચાર. અને જે પીપીઓ નંબર છે તેનાથી હવે મળશે નિવૃત્ત થયેલા તમામ પેન્શનરોને 5 મોટા લાભો. તો તમામ નિવૃત્ત કર્મચારીઓ છે તેમના ખોવાઈ ગયેલા પીપીઓ નંબર છે તેની પણ વાત કરી લેવી છે. તે કેવી રીતે મેળવવા, પીપીઓ નંબર શું છે તેની પણ વાત કરી લેવી છે, અને પીપીઓ નંબરથી શું ફાયદો થાય છે અને પીપીઓ નંબરથી અન્ય જે સહાયો મળે છે તેના વિશે વિગતવાર માહિતી મેળવી છે. તો નિવૃત્તિ પછી પેન્શનરો માટે પીપીઓ પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબર એક અત્યંત મહત્વનો દસ્તાવેજ છે. તે 12 અંકનો એક વિશિષ્ટ ઓળખ નંબર છે જે પેન્શનરોની ઓળખ, પેન્શનની રકમ અને અન્ય સુવિધાઓ નક્કી કરે છે. આ નંબર નિવૃત્ત કર્મચારીઓ માટે નિવૃત્તિ પછીનો ગોલ્ડન ટિકિટ સમાન છે. અહીં પેન્શનરોના પીપીઓ નંબરથી મળતા મુખ્ય લાભો અને તેની ઉપયોગિતા વિશે વિગતવાર વાત કરીએ તો તેમાં પહેલું, પેન્શનની નિયમિત ચૂકવણી. પીપીઓ નંબર એ પેન્શન મેળવવાનો આધાર છે. નિવૃત્તિ બાદ એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન ઈપીએફઓ દ્વારા આ નંબર જારી કરવામાં આવે છે. આ નંબર પેન્શન આપનારા બેંક અને ઈપીએફઓ વચ્ચે મુખ્ય કડી તરીકે કામ કરે છે. બેંક આ 12 આંકડાના નંબરની ચકાસણી કરીને જ દર મહિને પેન્શનરોના ખાતામાં પેન્શન જમા કરે છે. એટલે કે મિત્રો, જો આ પીપીઓ નંબર હોય તો જ પેન્શનરોના ખાતામાં પેન્શન બેંક જમા કરે છે. અને મિત્રો, ત્યારબાદ પેન્શનનું ઓનલાઈન ટ્રેકિંગ અને સ્ટેટસ. વિકસિત ટેકનોલોજીના કારણે પેન્શનરો હવે ઘરે બેઠા જ તેમના પેન્શનની સ્થિતિ જાણી શકે છે. પીપીઓ નંબર અને જન્મ તારીખની મદદથી પેન્શનર ઈપીએફઓની સત્તાવાર વેબસાઇટ પર જઈને પેન્શનની વિગતો ચકાસી શકે છે. પેન્શનની ચૂકવણી વિગતો અને પેમેન્ટ સ્લિપ પણ પીપીઓ નંબર દ્વારા સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. વાર્ષિક જીવન પ્રમાણપત્ર. દરેક પેન્શનરે ચાલુ વર્ષે પેન્શન મેળવતા રહેવા માટે દર વર્ષે જીવન પ્રમાણપત્ર અથવા તો ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવું ફરજિયાત હોય છે. આ પ્રમાણપત્ર સબમિટ કરતી વખતે પીપીઓ નંબર આપવો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તેના વિના જીવન પ્રમાણપત્ર રજિસ્ટર થતું નથી અને પેન્શન અટકી શકે છે. અને મિત્રો, ત્યારબાદ બેંક ખાતામાં ફેરફાર અથવા તો ટ્રાન્સફર. જો પેન્શનર કોઈ કારણોસર પોતાની પેન્શન મેળવવાની બેંક બદલતી હોય અથવા તો એક બ્રાન્ચમાંથી બીજી બ્રાન્ચમાં ખાતું ટ્રાન્સફર કરવું હોય તો પીપીઓ નંબર અનિવાર્ય હોય છે. મિત્રો, બેંક પીપીઓ નંબરના આધારે જ જૂના ખાતામાંથી પેન્શન બંધ કરીને નવા ખાતામાં પેન્શન શરૂ કરવાની પ્રક્રિયા કરે છે. ઓનલાઈન પોર્ટલ અને એપ્લિકેશનનો ઉપયોગ. સરકાર દ્વારા પેન્શનરો માટે ઘણી ડિજિટલ સેવાઓ શરૂ કરવામાં આવી છે. જેના એક્સેસ કરવા માટે પીપીઓ નંબર જરૂરી છે. ડિજિલોકર એટલે કે ડિજિલોકર પર પીપીઓ નંબર લિંક કરીને
પેન્શન પોતાનું ડિજિટલ પેન્શન પેમેન્ટ ઓર્ડર ડાઉનલોડ કરી શકે છે. ઉમંગ એપ. આ એપ દ્વારા પણ પીપીઓ નંબરનો ઉપયોગ કરીને પેન્શન સંબંધિત તમામ સેવાનો લાભ લઈ શકાય છે. અને મિત્રો, ત્યારબાદ પારિવારિક પેન્શનનો દાવો. પેન્શનરના મૃત્યુ પછી તેમના પરિવારના સભ્યો જેમ કે પત્ની કે આશ્રિતો માટે પેન્શન ચાલુ રાખવાની જોગવાઈ છે. પરિવારે પારિવારિક પેન્શનનો દાવો કરવા માટે પીપીઓ નંબર આપવો પડે છે. તેનાથી પરિવારના સભ્યોને પેન્શન મેળવવામાં કોઈ મુશ્કેલી પડતી નથી. મિત્રો, ફરિયાદનું નિવારણ. પેન્શન સંબંધિત કોઈ પણ મુશ્કેલી, થોડું મોડું થવું, રકમમાં ભૂલ અથવા તો અન્ય કોઈ સમસ્યા હોય ત્યારે પીપીઓ નંબર મુખ્ય ઓળખ બને છે. ઈપીએફઓના ફરિયાદ નિવારણ પોર્ટલ પર ફરિયાદ નોંધાવતી વખતે પીપીઓ નંબર દાખલ કરવાથી અધિકારીઓ ઝડપથી કેસની વિગતો શોધીને સમસ્યાનું નિવારણ લાવી શકે છે.